भगवान की अपने अपने गुरु महाराज की अपने अपने माता पिता की सत्य सनातन धर्म की ओम नमः पार्वती पते हर हर महादेव महादेव। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमता वरिष्ठं वातात्मवानर युद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपद मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। श्री रामचंद्र कृपालु भजन हरण नील नीरज सुंदरम पतपीत मानव तड़ित रुचि नौमि जनक सुतावरम पतपीत मानव तड़ित रुचि नौमि जनक सुतावरम। श्री रामचंद्र कृपालु भजमान हरण भव भयदारण। श्री रामचंद्र कृपालु भजमान हरण भव भयदारण।
कुंडल तिलक चार उदार अंग विभूषणम चिर मुकुट कुंडल तिलक चार उदार अंग विभूषणम आजान रोज कर साप दर्शन राम सीत पर दूषणम रामचंद्र कृपालु भजमान शरण भव भयदारण श्री रामचंद्र कृपालु भजमान शरण भव भयदारण बद दीन बंधु दिनेश दानव दैत्य वंश निकांदनम बद दीन बंधु दिनेश दानव दैत्य वंश निकांदनम रघुनंदन दयानंद कंद कौशल कंद दशरथ नंदनम रघुनंद आनंद कंद कौशल कंद दशरथ नंदनम रामचंद्र कृपालु भजमान शरण भव भयदारणम श्री रामचंद्र कृपालु भजमान शरण भव भयदारणम तुलसी दास शंकर जय मुनि मन रंजनम इति वदति तुलसी दास शंकर शेष मुनि मन रंजनम मम हृदय निवास कुरु का आदि फल दर्शनम मम हृदय कंद निवास गुरु कमागी फलनंदनम रामचंद्र कृपालु भजमान शरण भव भयदारणम श्री रामचंद्र कृपालु भजमान शरण भव श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम जय 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 जय राम श्री राम जय राम जय
શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય રઘુનંદન જય સિયા 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 રામ જાનકી વલ્લભ સીતારામ જાનકી વલ્લભ સીતારામ જાનકી વલ્લભ સીતારામ જાનકી વલ્લભ સીતારામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ઓ જય 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 હનુમાન ગુસાઈ કૃપા કરો ગુરુદેવ રામ સિયા રામ જય જય રામ સિયા રામ જય જય રામ રામચરિત માનસ કથાની અંદર આજે આપણે ચતુર્થ દિવસ ચોથા દિવસની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. કાલે આપણે ભગવાન રામનો જન્મ, રામ પ્રાગટ્ય, એનો મહોત્સવ, એનું વર્ણન આપણે કાલે તુલસીદાસજીના શબ્દો દ્વારા આપણે એનું વર્ણન જોયું, સાંભળ્યું. ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસ લોકવાણીમાં, લોક ભાષામાં, સંસ્કૃતમાંથી એને હિન્દીમાં લઈ આવ્યા છે. નહીતર
રામાયણ સતકોટી છે. આપણા ધર્મ ગ્રંથો એમ કહે છે કે 100 કરોડ રામાયણ છે. સરિતમ રઘુનાથસ્ય સતકોટી પ્રવિસ્તરમ એક એક અક્ષર પુંસા મહાપાતક નાશનમ. પણ આ સંસ્કૃત ભાષા દેવી ભાષા છે. ગોસ્વામી તુલસીદાસજી એ ભાષાને વંદન કરી. પછી એકદમ લોકોના હૃદય સુધી પહોંચવાને માટે આપણે લોકોની સાથે એને સમજાવવાને માટે એને હૃદયની અંદર રામ એ બ્રહ્મ છે શું છે એ સમજાવવાને માટે એની ભાષામાં ગોસ્વામી તુલસીદાસજી લાવ્યા છે. બહુ એ સમયમાં ક્રાંતિ કરી. તુલસીદાસજીનો વિરોધ બહુ થયેલો કે આવી પંડિતોએ બહુ વિરોધ કરેલો કે આવી દેવી ભાષા છોડી અને આ કવિ હિન્દીમાં લઈ આવ્યા. બહુ વિરોધ કર્યો. કોઈએ આ ગ્રંથને સ્વીકાર્યો નહીં. રામચરિત માનસ રચાણું ત્યારે આ ગ્રંથને કોઈએ સ્વીકાર્યો નહીં. અને કાશીના રાજા પાસે આ વાત ગઈ છે કે તમે તુલસીદાસજીને હાજર કર્યા છે કે તમે આવી દેવી ભાષા સંસ્કૃત ભાષા છોડી અને હિન્દી ભાષામાં તમે આ ગ્રંથને લઈ આવ્યા. હિન્દીમાં આનું તમે વર્ણન કર્યું. ગોસ્વામી તુલસીદાસજી કહે કે મને કોઈ હનુમાનજીની પ્રેરણા, કોઈ સદગુરુની પ્રેરણા અને મારે કોઈ કવિ નથી થવું. કવિ ન હું મેં ચતુર કહાવું. મારે પંડિત નથી થવું. કવિ ન હું મેં ચતુર કહાવું. મતિ અનુરૂપ રામ ગુણ ગાવું. હું કવિ નથી, કોઈ બુદ્ધિશાળી નથી, કોઈ ચતુર નથી, પણ મારી મતિ અનુસાર હું ભગવાન રામના ગુણગાન ગાઉં છું. પણ લોકોના હૃદયમાં પહોંચવાને માટે લોકોની ભાષામાં જવું પડશે. કારણ કે આપણે લોકોની સાથે જે વાત કરીએ છીએ લોકોને સમજાવવા છે. રામ શું છે એ સમજાવવાને માટે લોકોની ભાષામાં જવું પડે. પછી કાશીના રાજાએ એ રામચરિત માનસને મંગાવ્યું છે અને હજારો પંડિતો, હજારો લાખોની મેદની વચ્ચે એક શંકર ભગવાનનું શિવાલય હતું. ત્યાં એ ગ્રંથને મૂકવામાં આવ્યો છે રામચરિત માનસને. અને એની ઉપર 4 વેદ, 18 પુરાણો અને તમામ ગ્રંથોને મૂકવામાં આવ્યા છે. અને મંદિરને તાળું લગાડી દીધું છે. ચોકીદાર, પહેરેદાર મૂક્યા છે કે જો આ ગ્રંથને ભગવાન માન્યતા આપે તો આ ગ્રંથ સર્વોપરી ગણાશે. આ રામચરિત માનસ ગ્રંથની વાત કરું છું. મંદિરની અંદર રામચરિત માનસ નીચે મૂક્યું છે. ઉપર 4 વેદ, 18 પુરાણો બધું ઉપર મૂક્યું છે. મંદિરને તાળું લગાડી દીધું છે. પહેરેદાર, ચોકીદારને ઉભા રાખ્યા છે. ગોસ્વામી તુલસીદાસ ભગવાન રામને યાદ કરે છે. હનુમાનજી મહારાજનું સ્મરણ કરે છે કે મેં કોઈ બુદ્ધિ ચાતુર્ય નથી વાપર્યું. મેં તો ફક્ત ને ફક્ત લોકોના હૃદય સુધી રામ શું છે એ પહોંચાડવાને માટે મેં હિન્દીની અંદર, લોકવાણીની અંદર, લોક ભાષાની અંદર મેં આની રચના કરી છે. એટલે ગોસ્વામી કહે છે કે કવિ ન હું મેન ચતુર કહાવું. મતિ અનુરાગ રામ ગુણ ગાવું. હું કવિ નથી, હું ચતુર નથી, હું બુદ્ધિશાળી નથી, હું પંડિત નથી, પણ મારી મતિ અનુસાર, મારી ગુરુ કૃપા અનુસાર ભગવાનના રામના ગુણ ગાયા છે. અને આમ સવાર પડી છે બધાય મેદની પંડિતો, સાધુ સંતો અને લાખોની જન સમુદાયની વચ્ચે મંદિરનું તાળું ખોલવામાં આવ્યું છે. અને જ્યાં જોવે ત્યાં રામચરિત માનસ નીચે મૂકેલું હતું અને એ બધાયથી ઉપર રામચરિત માનસ હતું. શિવજી મહારાજ ના મંદિરની અંદર રામચરિત માનસ ગ્રંથ નીચે હતો. 4 વેદ, 18 ઉપનિષદો આ તે બધું ઉપર હતું. પણ સવારમાં તાળું ખોલ્યું સાધુ સંતો મેદનીની વચ્ચે. એ રામચરિત માનસ ગ્રંથ ઉપર હતો અને એને ખોલવામાં આવ્યું કાશીના રાજાની સમક્ષ, પંડિતોની સમક્ષ. તો અંદર સહી કરેલી હતી શંકર ભગવાને કે સત્યમ શિવમ સુંદરમ. આ સહી છે.
સત્યમ શિવમ સુંદરમ છે ને એ ભગવાન શંકરની રામચરિત માનસમાં સહી કરેલી છે. સત્ય છે, શિવ છે, શિવની સહી છે અને આ સુંદર છે. પછી આ ગ્રંથને માન્યતા મળી છે. પછી આ ગ્રંથ લોક સમુદાયની અંદર પ્રાપ્ય બન્યો છે. અને આ ગ્રંથની વિશેષતા એ છે કે તમારા જીવનના તમામ પ્રશ્નોનું સમાધાન રામચરિત માનસ ગ્રંથની અંદર મળે. આ 7 કાંડ છે, એમાં 6 કાંડ છે ને એ પ્રશ્નાવલી છે. એની અંદર પ્રશ્નો છે 6 કાંડની અંદર. અને 7મો કાંડ છે એ ઉત્તર છે, ઉત્તરકાંડ. છેલ્લો કાંડ છે ઉત્તરકાંડ. એ 6 પ્રશ્નની અંદર, કાંડની અંદર તમને જે પ્રશ્ન થાય, જે શંકા થાય, તો એનું સમાધાન છેલ્લે ઉત્તરકાંડમાં મળે છે. એટલે રામચરિત માનસનું જો કોઈ મેન હોય, એનું હાર્દ હોય, એનું રહસ્ય હોય, એને સમજવું હોય તો ઉત્તરકાંડ સમજવા. ઉત્તરકાંડની અંદર અદ્ભુત રહસ્ય ભરેલું છે. આ કળિયુગની અંદર અત્યારે જે થઈ રહ્યું છે એ ગોસ્વામી તુલસીદાસજીએ 450-500 વર્ષ પહેલા લખેલું છે. પછી એમાંથી બધા સંતોએ આગમવાણી બનાવી છે. આ બધા આપણે આગમવાણી સાંભળીએ ને, દેવાય પંડિત ને આ સંતો ને આ સંતો, એ બધા સંતોએ આગમવાણી બનાવી છે, આગમવાણી લખી છે. પણ રામચરિત માનસના ઉત્તરકાંડની અંદર આ બધું લખાણ છે, લખેલું છે. સમય મળે તો ઉત્તરકાંડ વાંચવું. આપણા માનવ જીવનની જે સમસ્યાઓ છે એ બધી સમસ્યાઓનું નિરાકરણ ઉત્તરકાંડની અંદર મળે છે. રામચરિત માનસનો ઉત્તરકાંડ અદ્ભુત છે. બધાય કાંડ સરસ છે. સુંદરકાંડ, લંકાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, અયોધ્યાકાંડ, બાલકાંડ, બધાય કાંડ સરસ મજાના છે. પણ ઉત્તરકાંડની અંદર બધાય પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય. રામચરિત માનસ એવો ગ્રંથ છે. આપણે કાલે ગોસ્વામી તુલસીદાસજી દ્વારા રામ જન્મ પ્રાગટ્ય ઉત્સવનું, મહોત્સવનું આપણે વર્ણન કર્યું છે. મહારાજ જનકને ખબર પડી છે. મહારાજ દશરથની આંખમાં આંસુડા આવી ગયા. ગળામાંથી મણીઓના હાર તોડી એને ફેંકવા લાગ્યા. આખી અયોધ્યામાં ખબર પડી કે મહારાજ દશરથને ત્યાં પુત્ર જન્મ થયો છે. લાલ ભયો, અવધમાં આનંદની ગર્જના થવા લાગી. લોકો નાચવા લાગ્યા. રાજવી દોડતા દોડતા પોતાના આંગણે આવે છે. આખી અવધ દીવાની બની છે. આખી અવધ ઘેલી બની છે. હજારો મેદની ભેગી થઈ છે. પરમાનંદ પુરી મન રાજા, કહા બોલાઈ બજાવું બાજા. વશિષ્ઠ આદિ સંતોને બોલાવવામાં આવ્યા છે. સંતોના ટોળે ટોળા આવ્યા છે. આકાશમાંથી ફૂલોની વૃષ્ટિ થાય છે. આખી અવધમાં અબિલ ગુલાલ ઉડવા લાગ્યા છે. રામ જન્મ મહોત્સવ મહારાજ દશરથજીએ વાજિંત્રો વગડાવ્યા છે અને મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. લોકો સર્વસ્વનું દાન કરવા લાગ્યા છે. આજ અવધ નાચી રહી છે. ગલી ગલીમાં આનંદ પરમાનંદ પ્રગટી રહ્યો છે. ગલી ગલીમાં વૈકુંઠ આજ ઉતર્યું છે. લોકો ભાવ વિભોર બન્યા છે. આટલો આનંદ ઓછો હોય ત્યાં એમાં એક બીજા સમાચાર આવ્યા છે. આ લોકો આનંદ કરી રહ્યા હતા ત્યાં બીજા સમાચાર આવ્યા. કઈ કઈ સુતા સુમિત્રા દોવું સુંદર સૂત જન્મત ભે ઓઉ. બીજા સમાચાર અને લોકો આનંદ ઘેલા બન્યા છે. મહારાણી કઈ કઈને ત્યાં એક પુત્રનો જન્મ થયો. સુમિત્રા માતાએ 2 પુત્રને જન્મ આપ્યો છે. આ સમાચાર સાંભળી અને અવધનો આનંદ કિલ્લાની બહાર વહેવા લાગ્યો છે. હજારો ઋષિ મુનિઓ આવવા લાગ્યા. ગાયો થનગનાટ કરવા લાગી. અબિલ ગુલાલ ઉડે. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થવા લાગી. ગગન આખું જય જયકારથી ઘેરાયેલું છે. તુલસીદાસ વર્ણન કરે કે અયોધ્યાનો એ ઉત્સવ જોવા સૂર્યનારાયણ અટકી ગયા છે. ગોસ્વામી તુલસીદાસ એવું વર્ણન કરે છે કે અયોધ્યાનો એ ઉત્સવ જોવાને માટે આકાશની અંદર દેવતાઓ
અપ્સરાઓ નૃત્ય કરી રહી છે, દેવતાઓ આકાશની અંદર ભગવાન રામના એ પ્રાગટ્યના ઉત્સવને જોવાને માટે પધાર્યા છે. ગોસ્વામી તુલસીદાસ એમ કહે કે સૂર્યનારાયણ 1 માસ સુધી અયોધ્યાની અંદર અટકી ગયા છે. ભગવાન સૂર્યદેવ અયોધ્યાનો ઉત્સવ જોવામાં કૌતુક દેખી પતંગ ભૂલાના સૂર્યદેવ ભૂલા પડી ગયા છે. માસ દિવસ તેહી જાત જાના, 1 મહિના સુધી સૂર્યદેવ અટકી ગયા. 1 મહિનો કેમ થયો તેને ખબર ના રહી, અસ્ત પામવાનું ભૂલી ગયા. સૂર્યદેવ અટકી જાય. ગોસ્વામી એમ કહેવા માંગે કે લોકોને રાત દિવસનો ખ્યાલ ન રહ્યો. આટલા બધા આનંદ વિભોર બન્યા છે કે સૂર્ય ક્યારે અસ્ત થાય, ક્યારે ઉગે, લોકો રાત દિવસ ભૂલી ગયા છે. 1 મહિના સુધી અયોધ્યાની અંદર આનંદ છવાયો છે. સાધુ સંતોના ટોળે ટોળા આજ અવધમાં રામ દર્શન માટે પધારે છે. કૌશલ્યામાની ગોદમાં બાળક રામ રૂપનું દર્શન કરી અને પરમહંસો સમાધિ છોડી નાખે એવું અવલૌકિક રામનું રૂપ છે. ગોસ્વામી તુલસીદાસજીએ રામ રૂપનું ખૂબ વર્ણન કર્યું છે. રામચરિત માનસ કથા છે ને 1 માસની કથા છે, 1 મહિનાની કથા છે. આપણે 9 દિવસમાં સંતોએ આનું વિભાજન કરી અને 9 દિવસમાં આપણે આને પૂર્ણ કરવાનું, એટલે નવા પારાયણ કહેવાય. નહીતર આ 1 માસની કથા છે. આટલું બધું આની અંદર વર્ણન આવે છે. ગોસ્વામી તુલસીદાસજી કવિ તરીકે તો ઉત્તમ છે જ, પણ એનો ભાવ પણ એને એવો રજૂ કર્યો છે. રામ રૂપનું તમે રામચરિત માનસની અંદર દર્શન કરો તો અનેક પાનાઓ ભર્યા છે રામ રૂપના. એટલું વર્ણન કર્યું છે. હરેક પાત્રનું એટલું ગોસ્વામી તુલસીદાસજીએ વર્ણન કર્યું છે. શિવજી મહારાજ વર્ણન કરે છે દેવી. શિવજી મહારાજ આ કથા પાર્વતીને કહે છે. શિવજી મહારાજ દેવીને કહે છે કે દેવી, અમે એ વખતે એક ચોરી કરેલી. પાર્વતીને શિવજી મહારાજ કહે કે જેથી રામ જન્મ થયો ત્યારે અમે એક ચોરી કરેલી. દેવી પાર્વતી કહે, તમે એને વળી ચોરી કરી? શિવ કહે, આ અયોધ્યાની એક ગીરદી અમને કોઈ અંદર ન ગરવા દે. શિવજી મહારાજ કહે છે, દેવી પાર્વતી, અયોધ્યાની અંદર અમારે રામ દર્શને જવું છે, પણ આટલી બધી ગર્દી અમને કોઈ અંદર ન જવા દે. અમે જ્યોતિષના તેથી રૂપ લીધા છે. મેં અને કાગભૂષણજીએ જ્યોતિષના રૂપ લીધા અને રામ દર્શન માટે અમે અવધમાં આવ્યા છીએ. ગુરુ અને ચેલો બન્યા છીએ. શિવજી મહારાજ જ્યોતિષના રૂપમાં ભગવાન રામના રૂપને જુએ છે કે માં તમારો બાળક મોટો થઈને આખા જગતને ઉજાળશે. એક ઋષિ મુનિ આવશે અને તમારા બાળકને લઈ જશે. પછી એક સુંદર કન્યાને પરણીને લાવશે. માં આનંદમાં આવી અને જ્યોતિષને ખૂબ ખૂબ ભેટ સોગાદો આપી વિદાય કર્યા છે. આવી રીતે અયોધ્યામાં ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આમ આનંદમાં ને આનંદમાં દિવસો વીતતા જાય છે. તુલસીદાસ વર્ણન કરે છે કે નામકરણ કર અવસર જાની, રૂપ બોલી પઠે મુનિ જ્ઞાની. નામકરણ સંસ્કારનો સમય થયો છે. વશિષ્ઠ દાદી સંતોને બોલાવ્યા છે. ત્રણેય માતાઓ પોતાના બાળકોને શણગાર કરી ગોદમાં લઈ અને વિરાજિત આખી સભા ભરાય છે. અવધેશ મહારાજ વશિષ્ઠ બાપજીને પ્રણામ કરીને કહે છે કે મહારાજ, આપના શાસ્ત્ર પ્રમાણે, આપની ગણતરી પ્રમાણે જે આવતું હોય તે મારા પુત્રોના નામકરણ સંસ્કાર કરો. નામ આપો, નામ એનું પાડો. રામજીના સ્વરૂપની સામે જોઈ એના મસ્તક ઉપર હાથ ફેરવતા વશિષ્ઠ કહે કે આનું એક નામ નથી, આના અનેક નામ છે અને એક એક કરતા સડિયાતા નામ છે. પણ હે અવધપતિ, જે આનંદનો સિંધુ છે, આ તમારો મોટો પુત્ર જે સુખની ખાણ છે, જેના અનેક નામ છે, પણ જેનું નામ લેવાથી લોકોને આરામ મળશે.
અને વિશ્રામનો અનુભવ થશે. જેનું નામ લેવાથી લોકોને આરામ અને વિશ્રામનો અનુભવ થશે એવા કૌશલ્યાના પુત્રનું નામ હું રામ રાખું છું. સો સુખ ધામ રામ અસનામા અખિલ લોકદાયક વિશ્રામા. આનું નામ લેવાથી જગતને આરામ અને વિશ્રામનો અનુભવ થશે, સમષ્ટિને આનંદ મળશે. માટે એ અવધેશ, હે કૌશલ્યાજી, તમારા આ મોટા પુત્રનું હું નામ રામ રાખવા પ્રેરાવું છું. અને તેથી વશિષ્ઠજીએ કૌશલ્યાનંદનું નામ રામચંદ્ર જાહેર કર્યું. આખી સભા આનંદ ઘેલી અને જય જયકાર કરવા લાગી. બોલો રામચંદ્ર ભગવાન કી જય. પછી કૈકેયીની ગોદમાં રામની અણસાર અને રામના જ જેવો રંગ, રામજીના જેવો જ સ્વભાવ, જે બીજા પુત્ર છે શ્યામ વર્ણ, એનું નામ પાડતા વશિષ્ઠજી બોલ્યા છે, વિશ્વ ભરણ પોષણ કર જોઈ, તાકર નામ ભરત અસ કોઈ. એનું નામ હું ભરત રાખવા પ્રેરાવ છું. આખી સભાએ ભરતલાલજીનો જય જયકાર કર્યો છે. પછી અવધપતિ, આ તમારો સુમિત્રાનંદન, એનું નામ લેવાથી શત્રુનો નાશ થશે. એનું નામ હું શત્રુઘ્ન રાખું છું. આખી સભાએ શત્રુઘ્ન મહારાજનો જય જયકાર કર્યો છે. અને સર્વ લક્ષ્મણના ધામ, રામના અનુગામી, રામનો પડસાયો બની અને વર્તનારા એવા સુમિત્રા પુત્રનું નામ વશિષ્ઠજીએ લક્ષ્મણ રાખ્યું છે. આખી સભાએ જય જયકાર કર્યો છે. લક્ષ્મણ ધામ, સુરામ પ્રિય, સકલ જગત આધાર, ગુરુ વશિષ્ઠ તે રાખે એવું લક્ષ્મણ નામ ઉદાર. ચારે ભાઈઓના નામકરણ કરી વશિષ્ઠજીએ કહ્યું કે અવધપતિ, તમારા ચારેય પુત્રો તો વેદોનું તત્વ છે, વેદોનો નિચોડ છે. વશિષ્ઠ બાપજી કહે કે હે અવધેશ, આ ચારેય પુત્રોના નામકરણ મેં કર્યા છે અને કહ્યું કે અવધપતિ મહારાજ દશરથ, તમારા ચારેય પુત્રો છે ને એ વેદોનું તત્વ છે, વેદોનો નિચોડ છે. ભગવાનની પછી તો બાળ લીલાનું ગોસ્વામી તુલસીદાસજી વર્ણન કરે છે. રામચરિત માનસ કથાની અંદર ગોસ્વામી તુલસીદાસ મને અને તમને આ ગ્રંથ દ્વારા, મારામાં અને તમારામાં રામ શું છે, રામ શું કહેવાય, રામ બ્રહ્મ છે. તો બ્રહ્મ એટલે શું, બ્રહ્મ કોને કહેવાય, એનું મને અને તમને, મારા અને તમારા હૃદય સુધી પહોંચવાને માટે ગોસ્વામી તુલસીદાસ પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે લોકોને જ્યાં સુધી લોકોના હૃદયમાં રામ શું છે, આપણે તો રામ રામ બોલીએ છીએ. રામ મંત્ર છે 2 અક્ષરનો. રામ રામેતિ રમે રામે મનોરમે, સહસ્ર નામ તતુલ્યમ રામ નામ વરાનને. સહસ્ર નામ તતુલ્યમ રામ નામ વરાનને. પાર્વતીજી વિષ્ણુ નામનો જપ કરતા હતા. શિવજી મહારાજ કહે કે દેવી, તમારે આ વિષ્ણુ નામ નો જપ કરો છો, બહુ સરસ કહેવાય, પણ તમને હું શોર્ટકટ રસ્તો બતાવું. તો કે બતાવો ને. કે તમારે આ કલાક સુધી બેસો ત્યારે સહસ્ત્ર નામ થાય. હે, તો શોર્ટકટ રસ્તો બતાવું? તો કે બતાવો ને. તો શિવજી મહારાજ કહે છે કે રામ રમેતી રમેતી મનોરમે, રામ રમે રમે, હે, રામ રામેતી રમે રામે મનોરમે, સહસ્ત્ર નામ તતુલ્યમ રામ નામ વરાનને. તમે ભગવાન વિષ્ણુનું 1000 નામ લ્યો અને રામનું 1 નામ લ્યો. આ શાસ્ત્ર પુરાણક વાત છે, શાસ્ત્ર મતનો છે, શાસ્ત્રનો મત છે. તમે ભગવાન વિષ્ણુનું કે અન્ય કોઈ ભગવાનનું 1000 નામ લો, સહસ્ત્ર નામ તતુલ્યમ રામ નામ વરાનને. શિવજી મહારાજ કહે છે રામ રામેતી રમે રામે મનોરમે,
પણ સહસ્ત્ર નામ તતુલ્યમ રામ નામ વરાનને. 1000 નામ તમે બીજાના જપો અને રામનું એક વખત જપો. સહસ્ત્ર નામ તતુલ્યમ, 1000 નામ બરોબર જો કોઈ એક નામ હોય તો એ રામ છે. એટલે અમારા વૈષ્ણવ સાધુ સમાજે રામ નામની દીક્ષા આપે છે. કોઈ વૈષ્ણવ સાધુ ના શરણે જાય, એની પાસે કંઠી બગાવે તો એને દીક્ષા અમે રામ નામની આપીએ. બીજા મંત્ર તો બરોબર છે, બધાય મંત્રો આપણા વેદોના છે, શાસ્ત્રોના છે, બરોબર જ છે. પણ શાસ્ત્ર મત છે કે સહસ્ત્ર નામ તતુલ્યમ રામ નામ વરાનને. રામ આરામ છે, રામ પ્રાણ છે, રામ શ્વાસ છે. રોટીમાં પણ રામ છે. આખું જગત સિયા રામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની. એમ અને રામ નામ લેવાથી મને અને તમને મનની શાંતિ મળે છે, મનના ઉદ્વેગો શમી જાય છે. અને અંતે પણ આપણે રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે. ગમે તે સંપ્રદાયને માનતો હોય, ગમે તે ધર્મને માનતો હોય, પણ અંતે જયારે આ નામ નીકળી જાય, જ્યારે આ નનામી બને ને, ત્યારે અંતે રામ નામ સત્ય હે. બીજું ત્યાં કઈ બોલાતું નથી. જ્યારે આ નામ નીકળી જાય અને નનામી બને ને, પછી જયારે ડાઘુઓ લઈને જાય, ત્યારે રામ નામ સત્ય હે, રામ નામ સત્ય. એટલે રામ છે ને, અને એમાં કોઈ ગોસ્વામીજીએ વિધિ નથી બતાવી કે રામ નામ તમે કોઈ પણ પ્રકારે લઈ શકો. હાલતા ચાલતા, બેઠતા ઉઠતા ભગવાનની નજર સમક્ષ રાખી અને આપણી સુરતામાં ભગવાન રામને રાખી અને તમે ઘરનું કામ કરતા કરતા પણ રામ નામ લઈ શકો. બહુ અઘરું નથી, સાવ સહેલું છે જો લેવું હોય તો. આપણે માણસ બીમાર પડે ને, બીમાર એટલે ડોક્ટર પાસે જાય, એટલે ડોક્ટર આપણને દવા આપે કે આ દવા તમે, આ ગોળી છે, તમને તાવ આવ્યો હોય તો આ ગોળી આપે ડોક્ટર કે આ ગોળી તમે પી લેજો એટલે બુખાર તાવ ઉતરી જશે. પછી ડોક્ટર બીજી કઈ સલાહ ન આપે કે તમારે ભગવાનની સામે બેસીને પીવી પડશે, તમારે તિલક કરીને પીવી પડશે, તમારે દાઢી વધારીને પીવી પડશે, તમારે જંગલમાં જઈને પીવી પડશે, તમારે આંખો બંધ કરીને ધ્યાનમાં બેસીને પીવી પડશે. એવી ડોક્ટર સલાહ ન આપે. ડોક્ટર એમ કે આ ગોળી લઈ લો એટલે તાવ ઉતરી જાય. એમ મહાપુરુષો કહે છે કે રામ નામ જપવામાં કાંઈ દાઢી ન વધારી હોય તો ચાલે, તિલક ન કર્યું હોય તો ચાલે, ધાર્મિક હોય તો ન હોય તો ચાલે, કોઈ સંસાર છોડીને જવાની જરૂર નથી. બસ રામ નામ કી ઔષધિ ખરી નીતિ છે ખાય, એને અંગ પીડા વ્યાપે નહીં ને મહારોગ મટી જાય. આ રામ નામની ઔષધિ છે, ગોળી છે. તમે રામ નામ લ્યો. એમ આપણા સાધુ સંતો, આપણા મહાપુરુષો મને તમને આવી જ ભરોસો અને આવી જ સલાહ આપે છે કે રામનું નામ લેવાય. એ રામ નામની અંદર બધાય નામ આવી જાય છે. રામ છે ને એ બીજ મંત્ર છે. આમ તો રા એ બીજ મંત્ર છે, ર અ અને મ. એ બીજ મંત્ર છે. બધાય મંત્રોનું મૂળ કારણ છે રામ. એટલે રામ નામ બહુ મહત્વનું છે. જ્યારે જ્યારે મને અને તમને સમય મળે તો મારી અને તમારી સુરતામાં એ રામ નામ હોય તો મારું અને તમારું જીવન દિવ્ય બને છે. એમ રામચરિત માનસની અંદર ગોસ્વામી તુલસીદાસજી વર્ણન કરે છે કે રામની, ભગવાન રામની બાળ લીલાનું વર્ણન કરે છે. નામકરણ સંસ્કારના દિવસે મોટો ઉત્સવ અયોધ્યામાં ઉજવાયો. આખી અયોધ્યા ધન્ય બની ગઈ છે. રામ, લખન, ભરત, શત્રુઘ્ન મંગળ નામ પડ્યા છે. એમાં ગોસ્વામી તુલસીદાસજી થોડીક બાળ લીલાનું વર્ણન કરે છે.
કે એકવાર માતાજી રામજીને સ્નાન કરાવી રહ્યા હતા. એકવાર માતાજી કૌશલ્યાજી રામજીને બાળરામને સ્નાન કરાવી રહ્યા હતા. બાળરામજીને દિવ્ય પિતાંબરો પહેરાવે છે. એના વાકડિયા વાળ ઓળવી કોઈની નજર ન લાગે એટલે એને ટીકા કરી અને પેટ ભરાવી રહ્યા છે. આવી રીતે માતાજી બાળરામને પ્રેમ વરસાવી રહ્યા છે. બાળરામ માતૃત્વનો એ આનંદ લઈ રહ્યા છે. ઈશ્વર છે આ ધરતી ઉપર આવે, આ ધરતી ઉપર જે કોઈ આવે એને 3 ગુણની અંદર વર્તવું પડે છે. કદાચ ઈશ્વર આવ્યા હોય, કોઈ જતી સતી પીર પૈગંબર કોઈ પણ આવે, એ 3 ગુણની અંદર એને વર્તવું પડે. રજો ગુણ, તમો ગુણ અને સત્વ ગુણ. કારણ કે આ ગુણમય ધરતી છે, આ વિશ્વ છે ને આખું ગુણમય છે. રામ હોય તો એ પણ માનવ તરીકે જ એને વર્તવું પડે અને માનવની અંદર 3 ગુણ હોય છે. કોઈ રજો ગુણમાં હોય, કોઈ તમો ગુણમાં હોય, કોઈ સત્વ ગુણમાં હોય, પણ મૂળ ગુણમાં હોય છે. નિરાકાર જ્યારે સાકાર બને, નિર્ગુણ પરમાત્મા જ્યારે સાકાર બને ત્યારે એને ગુણમાં વર્તવું પડે. આપણે દ્રષ્ટાંત જોઈએ કે ભગવાન રામ છે એ ધરતી ઉપર આવ્યા એટલે એને આ ગુણને ધારણ કરવા પડે. એને ભૂખ લાગે, એને તરસ લાગે, એને પ્રેમ જોઈ, એને માતાનું વાત્સલ્ય જોઈએ, આ બધું જોઈએ. જેમ માનવને જોઈએ એમ એને જ જોઈએ. હવે એમાં તમો ગુણ પણ હોય, એમાં રજો ગુણ પણ હોય. રાવણને માર્યો એટલે ભગવાન રામને ક્રોધ આવ્યો હોય. ક્રોધ વગર રાવણ મરે નહીં. તો ક્રોધ છે એ તમો ગુણનું પ્રતીક છે. પાછા રામ રાજા બન્યા, રાજ્ય ભોગવવું એ રજો ગુણનું પ્રતીક છે. અને શબરીને પ્રેમ કર્યો છે, પોતાના ભક્તોને પ્રેમ કર્યો છે, એ સત્વ ગુણનું પ્રતીક છે. એમ માણસની અંદર જે જે શ્રેષ્ઠતા છે એ શ્રેષ્ઠતાઓ બધાય અપનાવવી પડે છે. આ મૃત્યુલોકની અંદર બધાય કર્મને આધીન હોય છે. જે કર્મ છે ને એ કર્મને આધીન બધાને રહેવું પડે છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, દસ કર્મ કરહી વસ ફલ શાખા. રામચરિત માનસની આ પ્રસિદ્ધ ચોપાઈ છે. કર્મ પ્રધાન છે મારા વાલા, યાદ રાખજો. આ બહુ સમજવા જેવી વાત છે. માતાઓ, બહેનો, તમે ધર્મ નહીં કરો તો ચાલશે, પણ તમારું કર્મ એવું સ્વચ્છ હોવું જોઈએ, કર્મ એવું શુદ્ધ હોવું જોઈએ કે જ્યારે એ કર્મનું ફળ મળે ને ત્યારે તમને આનંદ આવે. નહીતર કર્મ ભોગવતી વખતે રડવું પડે છે. કર્મથી કોઈ છૂટી શકતું નથી. એક વાત યાદ રાખજો, કર્મથી છૂટી શકાતું નથી. નથી નથી ભગવાન રામ હોય કે કોઈ પણ ઈશ્વર તત્વ હોય, કોઈ પણ સાધુ સંતો હોય, કોઈ પણ હોય, આ જગતની અંદર આવ્યો અને એ કર્મને આધીન છે. તમે ધાર્મિક બનો કે ન બનો, તમે ભક્ત બનો કે ન બનો, તમે યોગી બનો કે ન બનો, તમે ત્યાગી બનો કે ન બનો, તમે ધ્યાની બનો કે ન બનો, પણ તમે કર્મ એવા કરજો કે કર્મ ભોગવતી વખતે તમને સહેજે દુઃખ ન પડે. કર્મ કરવું ને, કર્મ કર્યા વગર આ જીવ એક ક્ષણ માત્ર નથી રહી શકતો. પણ કર્મને મારે તમારે સમજવાનું છે. જ્યાં સુધી કર્મને નહીં સમજીએ ત્યાં સુધી ધર્મ નહીં સમજાય. કર્મ એવું છે એ આપણો પીછો ન છોડે. તમે ધરતીની અંદર ખેડૂત છો, ઘઉં વાવો એટલે ઘઉં જ ઉગે, આ કર્મ છે. પછી તમે ઘઉં વાવી અને ત્યાં મગની આશા રાખો તો એ તમારી ખોટી વાત છે, કોઈ દિવસ ન ઉગે. તમે બાજરો વાવો તો બાજરો જ ઉગે. એમ આ ધરતીની અંદર આ શરીર એક દેહ છે, આ માટી છે. આ શરીર એક દેહ છે, આ માટી છે. આ ધરતીની અંદર તમે જેવું વાવશો એવું ઉગશે. આની અંદર સદવિચાર નાખો,
સારું કર્મ કરો તો એવું જ પરિણામ તમને આની અંદર મળશે. જેવી રીતે આ બ્રહ્માંડની અંદર ઘઉં વાવવાથી ઘઉં મળે છે, જવ વાવવાથી જવ મળે છે, એમ આની અંદર આ ધરતીની અંદર તમે સદવિચાર નાખો એટલે સદવિચાર જ ઉગે. એટલે માં ગંગા સતી આપણને કહે છે કે રજો ગુણી તમો ગુણી આહાર ન કરવો. પાનબાઈ, આહાર ઉપર બહુ બહાર મૂક્યો છે મહાપુરુષોએ. આ ધરતીની અંદર જે વાવો ને એ ઉગે, એમ આની અંદર તમે જે વાવો ને એ જ ઉગે. એટલે આપણને રજોગુણી તમોગુણી આહારની ના પાડી છે. સત્વગુણી આહાર કરવાનો. શું કામ? કે જેવું તમે આહાર કરશો, જેવું અન્ન એવું મન. તમે જેવો આહાર કરશો ને એવું તમારું મન ઉત્પન્ન થશે. જેવું અન્ન હોય ને એવું મન બને છે. આપણે જે આહાર કરીએ ને એમાંથી આહારનો અન્નનો 3 ભાગમાં વિભાજન થાય છે. એકનું શરીરને પોષણ મળે છે, એક ભાગનું મળમૂત્ર બની અને બહાર નીકળી જાય છે, અને એક ભાગ છે ને એનું મન બને છે. એટલે આપણા વડીલો અને શાસ્ત્રો કહે છે કે જેવું અન્ન એવું મન. તમે સારું ખાવ તો તમારામાં સારા વિચાર આવે, સારા વિચાર આવે એટલે સારા કર્મ થાય. જો આ ચોખ્ખી ભૂલ વાત છે. એટલે આપણા દેશી ગામડાના માં ગંગા સતી કે ભણેલા નહોતા, અભણ વ્યક્તિ હતા, પણ કેવી વાત કરી. તમે વિચાર કરો, એ સમયમાં એને કીધું કે રજો ગુણી તમો ગુણી આહાર ન કરવો. પાનબાઈ, સત્વ ગુણી આહાર તમારે કાયમ કરવો, જેથી થાય બંને ગુણીનો નાશ. યોગી થવું હોય તો પાનબાઈ સંકલ્પને ત્યાગો, આદરો ભજનનો અભ્યાસ. હરિને બાળવા હોય તો પાનબાઈ હિંમત રાખો. પેલા પ્રથમ તો આપણામાં હિંમત હોવી જોઈએ હરિને જોવાની. હરિને જોવા હોય તો હિંમત રાખવી પડે. કેવી વાત કરીએ છે મા ગંગા સતીએ, તમે વિચાર કરો. અરે હરિને બાળવામાં કઈ હિંમત હોવી જોઈએ? આ તો વાતું થાય, બાકી પ્રેક્ટિકલ આપણી સામે આવે ને. આપણા દેશમાં સૂત્ર આવ્યું છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. પછી દેવી સૂક્તક ની અંદર એવું આવ્યું છે કે યા દેવી સર્વભૂતેષુ નારી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આપણે જ્યાં સુધી ચેતનને નહીં સમજીએ ત્યાં સુધી જડ નહીં સમજાય. ચેતનને સમજવું જોઈએ. ચેતન કોણ છે? કે જે આ બોલી રહ્યો છે તે. એટલે આપણા સંતો કહે છે કે મનસા માલણી રે ગોરખ જાગતા નર સેવીએ. જાગતા નર સેવીએ તો મળે નિરંજન દેવ. જાગતા નર સેવીએ તો આપણે જે હલતા નથી, જે ખાતા નથી, જે પીતા નથી, એને આપણે ચોટ્યા છીએ. જો કે હું ખંડન નથી કરતો, પણ સમજવાની વાત છે. મૂર્તિની અંદર એક મૂર્તિ છે, પણ જો રતિ સમજાય તો. મૂર્તિની અંદર એક રતિ છે, પણ જો સમજાય તો. હરેકની અંદર એક મૂર્તિ છુપાયેલી છે. તમે કોઈ પણ પથ્થર લ્યો તો એની અંદર મૂર્તિ તો છે જ, પણ એનો કારીગર હોય ને તો એ નકામો ભાગ હોય ને દૂર કરી નાખે એટલે મૂર્તિ ઉપસી આવે. મૂળ નકામું જે આવરણ છે ને એને દૂર કરવાનું. દરેકની અંદર મૂર્તિ છે, મારી તમારી બધાની અંદર, પણ જો આવરણ હટી જાય ને તો અંદર પરમાત્મા પ્રગટ થાય. તો આપણે જે બોલી રહ્યો છે, આપણા માત પિતા, આપણા સંતો, આપણા સદગુરુ પ્રગટ પરમાત્મા છે, એ બોલી રહ્યા છે. એને આપણે નજર અંદાજ કરીએ છીએ. જે બોલતા નથી ને એની સાથે આપણે લાગી ગયા છે. હવે એ આપણી સામે આવે ને તો આપણે ઉભાઈ ન રહીએ. આપણી માં છે, આપણે રાત્રિ 2 વાગે ઘરે આવ્યા અને આપણને બહુ ભૂખ લાગી, અને આપણને ભૂખ લાગી એટલે આપણા ઘરની અંદર બહુ કિંમતી મૂર્તિ હોય, માતાજીની કે ભગવાનની, હજારો નહીં કરોડો રૂપિયાની હોય, પણ એ મૂર્તિ સામે તમે બેસીને કહેજો કે મને ખાવા આપો. જો એ ખાવા આપે ને તો અમે સાધુ મટી જાય. ન આપે, પણ તમારી માં સૂતા હોય, તમારા બેન, તમારા પત્ની સૂતા હોય,
એને જગાડીને કહો કે માં મને ભૂખ લાગી છે, અડધી રાતે બનાવીને ખાવા આપશે, આપે ને તો એ પ્રગટ છે. મૂર્તિનો કે માતાજીનો કે કોઈ દેવી દેવતાનું ખંડન નથી, પણ સમજવાની વાત છે. જ્યાં સુધી મને ને તમને આપણા માત પિતાની અંદર ભગવાન ન દેખાય તો દુનિયામાં કોઈ જગ્યાએ દેખાય નહીં. અને ભગવાન બધા ફોટામાં હારા લાગે હો. ગંગા સતી માં કહે છે ને કે હરીને બાળવા હોય તો હિંમત રાખજો, એ ફોટામાં હારા લાગે. મહાકાળી માનો ફોટો બધાએ જોયો છે ને, અને અહીંયા પ્રગટ થયા હોય તો કોણ ઉભા રહે કયો તો હાલો, કોનામાં હિંમત છે? હે ઈ લબલબતી જીભ, હે ઈ ખોપરીઓની માળા, ઈ હાથમાં ખડગ, કોઈ ઊભું નો રહે અને ભાગી જાય. ઈ ફોટામાં માળી હારા લાગે, આમ નો હારા લાગે. રે ઉભા કોઈ આ પ્રગટ થયા હોય તો. એમ હરીને બાળવા હોય તો હિંમત રાખો. હિંમત કેવી કે જે પરમ તત્વ પરમાત્મા જેનામાં પ્રગટ છે એમાં બધી શ્રેષ્ઠતાઓ છે, એમાં બધી શ્રેષ્ઠતાઓ છે, નથી એમ નહીં. હવે આપણને એમ થાય, મેં કાલે વાત કરી હતી કે સદગુરુ એ નિર્ગુણ પરમાત્મા છે ને, એ સગુણ રૂપે સદગુરુ છે. આપણે નિર્ગુણ પરમાત્માને માનીએ તો સગુણ છે એ આપણા સદગુરુ છે. તો સદગુરુ છે એ તો આપણા દેહ છે, દેવ છે, દેહ સમક્ષ છે, આપણી સમક્ષ. માત પિતા છે એ આપણા ભગવાન છે, તો માત પિતાને ખાવા જોઈએ, જાવા જોઈએ, બધું જોઈએ. તો આપણને એમ થાય કે આવું બધું હોય છે ભગવાનમાં. આ ગડમથલ છે, આ આટી જે છે, આ અણસમજણ છે, એ સમજવાને માટે મારે ને તમારે કોઈ સદગુરુના શરણે જવું પડે, કોઈ જાગૃત પુરુષના શરણે. શું કામ જવું પડે છે? કે જે આ આંટી પડી છે તે. એટલે આપણા ગંગા સતી હાવ દેશી ભજનમાં મને ને તમને સમજાવે. જો માં ગંગા સતી સમજાઈ જાય તો ચારે વેદ, 18 પુરાણ અને ઉપનિષદો બધું સમજાઈ જાય, એને કઈ સમજવું ન પડે. ગંગા સતી માં એક સરળ ભાષામાં મને ને તમને સમજાવે છે. સદગુરુ શબ્દના તમે એ થાવ અધિકારી પાનબાઈ, એ મેલી જો અંતરનું અભિમાન. માન રે એ મેલીને તમે આવી જાઓ મેદાનમાં. માન રે એ મેલી આવી જાઓ મેદાનમાં. એ સમજાવું સદગુરુની એસાન, એસાન. ગંગા સતી પાનબાઈને સમજાવે છે. એક સદગુરુ પોતાના શિષ્યને સમજાવે છે કે બેટા, સદગુરુના શબ્દના તમે અધિકારી થાવ. સદગુરુ પાસેથી તમે વચન મેળવી લો. કારણ કે એ વચન છે ને, એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થક ગયે મુનિજન પંડિતા, જેનો વેદ ન પામે પા. સદગુરુ પાસેથી જે વચન છે ને, જે શબ્દ છે ને, એ આ બ્રહ્માંડ નું સંચાલન કરનાર તત્વ છે. ગંગા સતીએ જેને વચન કીધું છે, વચને થાપન, વચને ઉત્થાપન, વચને મંડાય પ્રભુના પાઠ, વચને સૃષ્ટિ, વચને સૂર્ય અને વચને ચંદ્ર, એના થકી આ બધું ઉત્પન્ન થયું છે. ઈ વચન થકી, સદગુરુના વચન થકી. બોલો, સમજાય આ વાત? આ તો સાંભળી શકાય, સમજી ન શકાય. સમજવા માટે તો એ સદગુરુમાં સમાઈ જવું પડે. આ વાત સમજવા માટે સદગુરુમાં સમાઈ જવું પડે છે. એટલે ગંગા સતી કહે કે આનો તમે અધિકાર મેળવી લો. સદગુરુના વચનનો તમે અધિકાર મેળવો. મેલી જો અંતરનું અભિમાન. તમારા અંતરમાં જે કાંઈ માન કે અભિમાન જે કઈ હોય તે મૂકી દેવું પડે, નિર્મળ બની જવું પડે. માન મૂકીને તમે આવો મેદાનમાં. તમને સમજાવું સદગુરુની શાન. સદગુરુની શાન શું છે વાલા? શાન છે ને બહુ અદભુત છે. એમાં ગંગા સતી માતાએ પાછો વિભાગ પાડ્યો છે કે શાન મારે શાન એ સદગુરુ ના ઘરની પાનબાઈ, એ ઉપજે
તેથી આનંદના ઓ શાન છે. એની અંદર સદગુરુની એક બીજી શાન છે અને ઈ શાન ની અંદર આનંદના ઓઢ વસૂટે છે. આનંદ શું છે? આનંદ બ્રહ્મનું સ્વરૂપ છે અને હું તમે બધા આનંદમાંથી ઉત્પન્ન થયા છીએ. એમ ગંગા સતી મને અને તમને પાનબાઈને નિમિત્ત બનાવી અને મને તમને સમજાવે છે કે હે મારા વાલાઓ, તમે દૂર કોઈ ભટકતા નહીં, પણ કોઈ જાગૃત પુરુષનું શરણ સ્વીકારી લેજો. ગુરુ વગર મુક્તિ નથી. એક યાદ રાખજો, એક સાધુ તરીકે ભલામણ કરું છું કે આપણા જીવનમાં કોઈ સદગુરુને ધારી લેવા, સદગુરુને શરણે વયું જાવું. હું બધું જાણું છું, હું બધું, મને બધી માહિતી છે, આ બધું ભૂલી જાઉં. સદગુરુનું ઘર અવલૌકિક છે. કોઈ જીવનમાં એક સદગુરુ ધારી લેવા, સદગુરુ માની લેવા. કારણ કે તમે જે કાંઈ કરો ને એ બધું નકામું છે. ગુરુ વગર બધું નકામું છે. રવિ સાહેબ ના પાડે છે. રવિ સાહેબ શું કહે છે કે નુગરા બેઠા બેઠા માળા ફેરવે, એ નુગરા ભલે દેવે દાન. નુગરા બેઠા બેઠા એ માળા ફેરવે, નુગરા ભલે દેવે દાન. પણ સદગુરુ વિના બધું એ નિષ્ફળ જાવે. આ સદગુરુ વિના બધું એ નિષ્ફળ જાવે. એમ એ કહે વેદ ને પુરાણ, નુગરા એ નહીં ચડે નીરવા. નુગરા તમે એ સિદ્ધ કરો છો રે, નુગરા નહીં ચડે, નહીં ચડે. નુગરા બેઠા બેઠા માળા ફેરવે, નુગરા ભલે દેવે દાન. પણ સદગુરુ વિના બધું નિષ્ફળ જાય, આવું કહે વેદ ને પુરાણ. એમ મારા વાલા જીવનમાં કોઈ સદગુરુને ધારી લેવા, પછી સદગુરુ તમારો આત્મા સ્વીકારે, તમારો હૃદયને એમ થાય કે આના શરણે જવાથી મને તન મનની શાંતિ મળશે. એ સદગુરુ છે. પછી ભલે ખેતરમાં પાણી વાળતો હોય, પછી આશ્રમના મહંત હોય, કે પછી દુકાન ઉપર બેઠા હોય, કે પછી ઘર ગૃહસ્થી હોય, એ તમારે નિર્ણય કરવાનો છે. પણ તમારો આત્મા કબૂલે. કોઈ આંગળી સીંધે દેખા દેખીમાં આપણે કંઠિયું બંધાવી એમ નહીં. ગુરુનું બહુ મહત્વ છે. કબીર સાહેબે 7 ગુરુનું વર્ણન કર્યું છે. પ્રથમ ગુરુ હે માતા ઓર પિતા, જો હે રજ ઓર બુંદ કા દાતા. પેલા ગુરુ આપણા માત પિતા છે. પછી જન્મ દેનારા આપણા, જે જન્મ થાય ને ત્યારે જેને દાયણ કહેવામાં આવે, એ પણ એક ગુરુ છે આપણા. પછી આપણે ભણવા બેસીએ, એ આપણને અક્ષરનું જ્ઞાન આપે છે. અહીં માસ્તર સાહેબ, શિક્ષક શ્રી અમારે પોપટભાઈ બેઠા છે આંબલાના. એની નીચે હું ભણેલો છું, હું એની નીચે ભણેલો છું. પણ તઈ મને પોપટભાઈ નહોતા સમજાતા. હકીકતો આમ રીહ ચડતી હતી કે આ મારે નામ, કારણ કે એની ભાવના હતી કે નીતિવાન શિક્ષક છે. એની ભાવના પગાર સામે નહોતી, પણ મને જે સરકારે કામ સોંપ્યું છે એ કામ મારે નિષ્ઠાથી કરવું. સામેનો માણસ, બાળક કોઈ પણ હોય, મારે એને ભણાવવાનું મને કામ સોંપ્યું છે. આ મારી ફરજ છે. એ એની ફરજ હતી, પણ અમને એ વખતે નહોતી સમજાતી. આટલો બધા કડક હતા, આટલા બધા નીતિવાન હતા, આટલા બધા નિષ્ઠાવાન હતા, અને એનું ફરજનું પરિણામ, એનું ફળ, એની ઈમાનદારી, નીતિ અત્યારે એને અનુભવ થઈ રહ્યો છે. એમ શિક્ષક છે ને આપણા ગુરુ છે. અક્ષરનું જ્ઞાન કરાવે, શબ્દનું જ્ઞાન કરાવે. પછી વ્યવહારિક ગુરુ હોય, વ્યવહારિક આપણને વ્યવહારનું જ્ઞાન કરાવે. પણ સદગુરુ કોને કહેવાય કે મને તમને 7મા ગુરુનું વર્ણન કબીર સાહેબ કહે કે મને તમને આપણા પોતાનો મૂળ સ્વરૂપનું જે જ્ઞાન કરાવે, મૂળ સ્વરૂપનું જે ભાન કરાવે ને, એને સદગુરુ કહેવાય. એટલે જીવનની અંદર એક આશા પાતળા સદગુરુ ગોતી લેવા, કંઠી બંધાવી લેવી. એમ ગંગા સતી પાનબાઈને સમજાવે છે.
એક સદગુરુ પોતાના શિષ્યને સમજાવે છે કે સદગુરુ શબ્દના તમે થાવ અધિકારી પાનબાઈ, મેલી જો અંતરના અભિમાન. હાવ ગામડાના આભર મહિલા તમે વિચાર તો કરો, એના ભજનો ઉપર અત્યારે મોટા મોટા પંડિતો, મોટા મોટા જ્ઞાનીઓ મનોમંથન કરી રહ્યા છે વિદેશમાં. હે, એના ભજનો ઉપર કેટલી તાકાત ને કેટલી એની પાસે ગુરુ કૃપા હશે, તમે વિચાર તો કરો. એક એક શબ્દ ઉપર અત્યારે લોકો પીએચડી કરી રહ્યા છે, એના ઉપર મનોમંથન કરી રહ્યા છે. તો બીજું આપણે આ માં ગંગા સતીનું ભજન ઇન્ટર પછી લઈએ. કથાની અંદર ચા પાણી કે શરબત જે આવ્યું હોય આપણે વધાવી લઈએ. પણ એની પહેલા એક જાહેરાત અમરદાસ બાપુએ કીધું છે અને આપણે પણ જોઈએ છીએ કે અહીં પક્ષીઓને શણ આપવામાં આવે છે અને દર મહિને 15 મણ અનાજ જોઈએ છે. માટે ભગવાને તમને જે આપ્યું હોય તે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આ જોડી જે ફરે છે એની અંદર કંઈક તમે આપજો. કારણ કે અહીં પક્ષીઓને શણ આપે છે, કબૂતરાને અહીં ચબૂતરો બનાવ્યો છે, તો એ શણ રૂપે ભગવાને મને તમને જે આપ્યું હોય આ સાધુ આવું પરમાર્થનું કાર્ય કરી રહ્યા છે. એ તો કાર્ય તો ભગવાન કરાવે એની પાસે, પણ આપણે એમાં નિમિત્ત બનીએ, આપણે એનો લાભ લઈએ. ભગવાને મને તમને જે આપ્યું હોય તે તો એ જોડે આવે છે, તો એની અંદર બધાય થોડું થોડું પધરાવજો અને કથાને આપણે 10 મિનિટ વિરામ આપીએ અને ત્યારબાદ આપણે કથાની અંદર પ્રવેશ કરશું. બોલો રામચંદ્ર ભગવાન. બોલો રામ. હાલો, જે બાપુએ કીધું કે આ ઝોળી, આ પરબની અંદર ઝોળી ફરી એ જે અમર છે. આ ઝોળી કોઈ સામાન્ય નથી. આ ઝોળી જયારે ફેરવતા ફેરવતા જયારે સ્વર્ગ સિધાવે છે તે એનો પ્રકાશ પડે છે કે આ ઝોળી શું હતી. એમ જલારામ બાપાએ ફેરવી હજી એનો પ્રકાશ શરૂ છે. એટલે આ પાર્યવાની સણની ઝોળી છે, જેને શ્રદ્ધા હોય અને વિશ્વાસ હોય એ નાખજો. એ છે ને હું પાછો મેમરીમાં હું લઈ લઉં છું આને, સમજ્યા? હા બોલો બોલો. મેમરીમાં લઈ લઉં ને એટલે પછી પાછો યુટ્યુબમાં ચડાવી દેવાય. ચાલુ હતું ફ્લેટ હોય જતું છે. આ થોડોક ડુંગરાનો વિસ્તાર ઘણી જાજુ બને જ દેખાતો એટલે કહું.